સર્વ દોષોનું મૂળ જેમ અજ્ઞાન છે એમ સર્વ દુઃખોનું મૂળ પણ અજ્ઞાન છે. રૂપિયા હોવા ન હોવા, સુખની સામગ્રી હોવી ન હોવી એ તમારા પુણ્ય, નસીબ અથવા કર્મને આધીન છે. પણ જે છે એની વચ્ચે સુખી રહેવું એ તમારી પાસે રહેલા જ્ઞાનની નિશાની છે. આટલા રૂપિયા મળે તો જ અમે સુખી, નહીં તો અમે દુઃખી. આ જ્ઞાની નથી, અજ્ઞાની માણસના શબ્દો છે. જ્ઞાની એમ કહે કે પરિસ્થિતિને અમે નથી બદલી શકવાના, આપણી મનસ્થિતિને બદલી નાખો. યાદ રહ્યું બરાબર? બે સ્થિતિ હોય, નંબર 1 પરિસ્થિતિ અને નંબર 2 મનસ્થિતિ. પરિસ્થિતિ ઘણી વખત તમે જોજો, શ્રીમંત અને ગરીબ બંનેની પરિસ્થિતિ સમાન હોય, મનસ્થિતિ જુદી હોય છે. પરિસ્થિતિ બદલાયા કરે છે. એની વચ્ચે તમારે તમારી મનસ્થિતિ કેવી રાખવી તમારે નક્કી કરવાનું છે. શ્રીમંત એના ડાઇનિંગ ટેબલ ઉપર 50 આઇટમ્સ, છતાંય બિચારો ખાઈ શકતો નથી, કારણ ડાયાબિટીસ. ગરીબ એને ભૂખ છે પણ બિચારાની પાસે 5 આઈટમ પણ નથી. પરિસ્થિતિ જુદી જુદી હોઈ શકે, મનસ્થિતિ એક છે. નંબર 2, શ્રીમંતને રાતના ઊંઘ નથી આવતી, ગરીબને રાતના ઊંઘ નથી આવતી. શ્રીમંતને ઊંઘ નથી આવતી કારણ કે ટેન્શન છે, ક્યાંક આઈટીવાળા કે ઈડીવાળા પાછળ તો નહીં પડી જાય. અને ગરીબને ટેન્શન શું છે કે દીકરી જવાન જો થઈ છે, હજી બિચારીનું ઠેકાણું નથી પાડી શકતો, માટે એને ઊંઘ નથી આવતી. પરિસ્થિતિની વચ્ચે પણ તમારી મનસ્થિતિને તમારે પકડી રાખવાની છે.